ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મસેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રા. અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા સાથે આધ્યાત્મિક આનંદ, એકતા અને ભક્તિભાવના સંદેશ સાથે 2 દિવસીય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 108મી વધુ કાવડયાત્રીઓ જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મસેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રામાં 108મી વધુ કાવડયાત્રીઓએ શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો. ભરૂચના ડભોયાવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો, મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું. ગત તારીખ 7 ઓગસ્ટને જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળ ભરી કાવડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં આવ્યા હતા. તારીખ 10 ઓગસ્ટે સવારે યાત્રા ભરૂચના ડભોયાવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરી કાવી કંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી, જ્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવી. કાવડયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કાવડયાત્રાનું માર્ગમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા ઉષ્માભેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ આપવો, સમાજમાં શાંતિ અને એકતા પ્રસ્થાપિત કરવી તથા ભક્તિભાવ અને સંસ્કૃતિ સાથે જોડાણ વધારવાનો છે. આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ, ગુજરાત રાજ્ય મહામંત્રી રામચંદ્ર દાસજી, ભરૂચ જિલ્લા પ્રમુખ ગંગાદાસ બાપુ, હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ સિંહ વાસિયા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચ જિલ્લા મહામંત્રી મુક્તાનંદ સ્વામી, સાઉથ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ હટોદરિયા, ખુમાનસિંહ વાસિયા, જીણાભાઈ ભરવાડ, વિરલ ગોહિલ, રાહુલભાઈ વસાવા સહિત સંતો, મહંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી જોડાઈ હતી. શ્રીરામ. હું પ્રયાગરાજ રણજીતસિંહ વાસિયા, હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ. ગયા 2 વર્ષનો સંકલ્પ આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. પ્રગટેશ્વર મહાદેવથી લઈ કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ સુધી પગપાળા સમરસ કાવડ યાત્રાનું આયોજન કરેલ હતું. એ હવે થોડા સમયમાં અમે ચાલુ કરીશું. અને આ કાવડ યાત્રા પાછળ મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય, ધર્મનો પ્રચાર થાય, સંસ્કૃતિનો પ્રચાર થાય અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને આ જ રીતે ભક્તિની સુવાસ ફેલાવતું રહે, એ જ ઉદ્દેશથી અમે આ કાવડ યાત્રાનું આયોજન કરેલું છે. અને મહાદેવની દયાથી આવી અનેક કાવડ યાત્રાઓ ભવિષ્યમાં હિન્દુ ધર્મ સેના અલગ અલગ વિસ્તારમાં કરશે એ આપ સૌને હું ખાતરી આપું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. પ્રગટેશ્વર મહાદેવથી સ્ટાર્ટ કરી જંબુસર બાયપાસ, દેરોલ ચોકડી થઈ, નૈયર આમોદ થઈ, જંબુસર નગર થઈ સ્વરાજ ભવન સ્થિત અમે વિશ્રામ કરીશું. અને સ્વરાજ ભવનથી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે પગપાળા નીકળી અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવે અમે જઈ રુદ્રાભિષેક કરીશું. રોજ પ્રગટેશ્વર મહાદેવ આદિ ભરૂચ મુકામેથી કાવડ યાત્રા નીકળી રહી છે અને ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા આ શ્રાવણના પવિત્ર માસમાં કાઢવામાં આવે છે. અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ પ્રગટેશ્વર મહાદેવથી યાત્રા નીકળી રહી છે. આમ તો કાવડ યાત્રાની પૌરાણિક શરૂઆત સમુદ્ર મંથન પછી ભગવાન શિવે જે સમુદ્ર મંથન વખતે વિષ પોતે ધારણ કર્યું હતું પોતાના ગળામાં, એમના શરીરમાં સમગ્ર ઉર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે દેવોએ એમના ઉપર અભિષેક કર્યો હતો. ત્યાર પછી રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડ યાત્રા કરી અને બાગપત પુરા મહાદેવના મંદિરમાં શિવાલય પર જળાભિષેક કર્યો. એ પછી ભગવાન પરશુરામ કે જેમને પણ બાગપત પુરા મહાદેવના શિવાલયમાં જળાભિષેક કર્યો અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર દેશભરમાં અનેક રાજ્યોમાં થઈ રહી છે. અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત રાજ્યના મહામંત્રીની જવાબદારી છે. આજે મને ગર્વ છે કે હિન્દુ ધર્મ સેના અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા
આ પ્રગટેશ્વર મહાદેવની જીર્ણોદ્ધાર થઈ છેલ્લા 3 વર્ષથી સમરસતા કાવડ યાત્રા અહીંથી નીકળી રહી છે. આજે કાવડ યાત્રામાં પોતાના જાતને સામેલ થઈને એક ખુશી અને લાગણી અનુભવ કરું છું અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે તેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવનિર્માણ થઈ. હિન્દુ ધર્મ સેનાનું અભિયાન જ છે કે જે ઉપર આવા મંદિરો છે એ મંદિરોને પુનઃસ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી. મને આજે ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મ સેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું. આજનું કાવડ યાત્રા આજે શ્રાવણ મહિનો, પવિત્ર શ્રાવણ મહિનો પણ ચાલી રહી છે. આજે અહીંથી નીકળનારી જે કાવડ યાત્રા છે એ સ્તંભેશ્વર મહાદેવ સુધી પહોંચે છે પગપાલા કરતા કરતા, અને સમરસતા સમાજનું, હિન્દુ સમાજનો પ્રત્યેક વર્ગ આ કાવડ યાત્રામાં સામેલ થાય અને સનાતન ધર્મની ધ્વજા લહેરાવે આ એક મુખ્ય ઉદ્દેશ છે.